નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાયબર ગુનામાં લીંબડી પોલીસની અસરકારક કાર્યવાહી। ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીની આબરૂને હાનિ પહોંચાડનાર આરોપી વડોદરાથી ઝડપાયો। દાહોદ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવ અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગોઝારેજ તથા પોલીસ નિરીક્ષક શ્રી દાહોદ રવિરાજસિંહ જાડેજા સાહેબના દ્વારા સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને અત્રેના લીંબડી ડિવિઝનના ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચવી સિસારા સાહેબ વગેરે નાઓએ ખૂબ જ મહેનતપૂર્વક આ કામગીરી કરેલ છે। સાયબર ક્રાઇમ અનુસંધાને અત્રેના પોસ્ટે ખાતે એક દીકરી પોસ્ટે વિસ્તારની એક દીકરીના ફોટા મોફ કરી અને તેની બદનક્ષી થાય અને તેની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવેલું હતું। જે અનુસંધાને લીંબડી પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી અને ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ મુજબના ગુના દાખલ કરી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સ્ટડી કરી અને તપાસ હાથ ધરેલી હતી અને આ ગુનાનો આરોપી હસ્તગત કરી લેવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવે છે। સર, આ આરોપી જે ફેક આઈડી બનાવી છે કઈ રીતે બનાવી છે? આ આરોપી ફેક આઈડી બનાવવા માટે યુટ્યુબનો ઉપયોગ કરેલો। યુટ્યુબમાં સર્ચ કરી અને યુટ્યુબના અલગ અલગ વિડીયો જોઈ અને તેણે આ કૃત્ય કરેલ છે। આ બધાના માધ્યમથી હું તમામને વિનંતી કરીશ કે પોતાના બાળકો યુટ્યુબમાં શું સર્ચ કરે છે તેની પણ માહિતી રાખે અને બાળકોને આવું કરતા અટકાવે। આ જે આરોપી છે જે તે કોઈ ભણેલો છે કે કેમ? આશ્ચર્ય થશે તમને જાણીને કે આ કામના આરોપી એકદમ અભણ છે, તેમ છતાં યુટ્યુબના માધ્યમથી બધું શીખે છે। દાહોદ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે વ્યક્તિની પ્રતિષ્ઠા, માન, આબરૂ અને સામાજિક છબીને નુકસાન પહોંચાડવાના સાયબર ગુનાઓ સામે લીંબડી પોલીસ દ્વારા નોંધપાત્ર અને પ્રશંસનીય કાર્યવાહી કરવામાં આવી છે। યુવતીના નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટાઓ પર અશ્લીલ તથા બીભત્સ લખાણ પોસ્ટ કરી તેને જાહેરમાં વાયરલ કરનાર આરોપીને લીંબડી પોલીસે ટેકનિકલ આધારોના આધારે વડોદરાથી ઝડપી પાડ્યો છે। આ ગુનો પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબની સ્પષ્ટ સૂચનાઓ અનુસાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ સાહેબ જાલોદ ડિવિઝનની સીધી દેખરેખ હેઠળ ગંભીરતાપૂર્વક તપાસમાં લેવાયો હતો। લીંબડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ બી ગુના નંબર ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 ક 351 4 તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ 2000ની કલમ 66C 66E 67 અને 67A હેઠળ કાયદેસર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની તપાસ દરમિયાન લીંબડી પોલીસ દ્વારા આધુનિક ટેકનિકલ સાધનો તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો કુશળ અને સંકલિત ઉપયોગ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત થયેલી ચોક્કસ અને વિશ્વસનીય માહિતીના આધારે વડોદરા ખાતેથી આરોપીની અટકાયત કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ ભોગ બનનાર યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટાઓનો દુરુપયોગ કરી અશ્લીલ લખાણ સાથે પોસ્ટ કર્યાની કબૂલાત કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। પકડાયેલ આરોપીનું નામ નારાયણભાઈ કડવાભાઈ ભૂરિયા રહેવાસી સુથારવાસા તાલુકા ગોવિંદગુરુ લીંબડી જિલ્લા દાહોદ હોવાનું જાણવા મળ્યું છે। આરોપીએ યુટ્યુબ વિડીયોના માધ્યમથી મોબાઈલ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાની રીત શીખી હોવાનું પણ તપાસ દરમિયાન કબૂલ્યું છે। આરોપી કોઈ ફેક આઈડી બનાવતી ગેંગ સાથે સંકળાયેલ છે કે કેમ તેમજ તેણે અગાઉ કેટલા ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી અન્ય વ્યક્તિઓના ફોટાઓનો દુરુપયોગ કર્યો છે કે નહીં તે સહિતના મુદ્દાઓને લઈ લીંબડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લીંબડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝડપી અને અસરકારક કાર્યવાહી મહિલાઓની આબરૂ અને માન સન્માન સંરક્ષણ પ્રત્યે પોલીસ વિભાગની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે। જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્ણ અને વિવેકસભર ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે અને આવા સાયબર ગુનાઓમાં સંડોવાયેલ તત્વો સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।